તો આ તરફ સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડ સુધારા માટે લાઈનો લાગી છે। વહેલી સવારે 4 વાગ્યાથી જ નાગરિકો લાઈનમાં લાગી ગયા છે અને વહેલી સવારથી લાઈનમાં આવ્યા છે, પણ હજી 10 વાગ્યાનો સમય થઈ ગયો છે, એટલે 6 કલાક થઈ ગયા છે, પણ હજી વારો નથી આવ્યો। પોતાનો વારો જલ્દી આવી જશે તે માટે સવારે 4 વાગે આવી કડકડતી ઠંડીમાં તેઓ લાઈનોમાં ઉભા રહી ગયા છે। ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને લોકો લાઈનમાં ઉભા રહી ગયા છે। વિદ્યાર્થીઓને અભ્યાસ છોડીને પણ ઉભા રહેવું પડે છે લાઈનમાં, અને કારણ એ છે કે આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં સુધારા કરાવવા માટે આવ્યા છે। સવારે 4 વાગ્યાથી તેઓ ઉભા છે, હજી સુધી તેમનો નંબર નથી આવ્યો અને વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ બગાડીને, વેપારીઓ પોતાના ધંધા રોજગાર બનાવીને, કેટલીક મહિલાઓ પણ છે કે જે પણ પોતાનું ઘર કે કામ છોડીને ત્યાં લાઈનમાં ઊભી રહી ગઈ છે। આવી કડકડતી ઠંડીમાં સવારે 4 વાગ્યાથી આ લોકો લાઈનમાં ઊભા છે। ડબલ એન્જિનની સરકારમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, કારણ કે વારંવાર જે નિયમોમાં બદલાવ કરવામાં આવે છે, ક્યારેક આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક કરવાની વાત હોય, ક્યારેક સુધારા કરાવવાની વાત હોય, અને એ સુધારા કર્યા બાદ જ તમે સરકારી યોજનાનો લાભ લઈ શકો છો। તેના જ કારણે લોકો લાઈનમાં ઊભા રહી જાય છે।